નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયોમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણની અંદર આપણે આગળ વધીએ. તો છેલ્લે આપણે કંઈક જે 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર જ આપણે વાત કરતા હતા. શું વાત કરતા હતા? તો 5 સૃષ્ટિ છે, 5 કિંગડમ. એની અંદર વિવિધ જૂથ હતા. 5 સૃષ્ટિ અનુક્રમે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ઓકે, એમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર સૃષ્ટિ મોનેરાનો સંપૂર્ણ અભ્યાસ આપણે ઓલરેડી જે કરી ચૂક્યા છીએ. જે મોનેરા 2 પ્રકારના બેક્ટેરિયા હતા, આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા, એટલે કે સથ્ય બેક્ટેરિયા. એની આપણે ડિટેલમાં વ્યવસ્થિત ડેફિનેશન પ્લસ જે કાંઈ એની ફિગર આવતી હતી એ દોરી અને વર્ણનની વાત કરી હતી. તો આજે આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટાની વાત કરવાની છે. સૃષ્ટિ પ્રોટિસ્ટા આજનો ટોપિક છે. સૃષ્ટિ પ્રોટિસ્ટા. સૃષ્ટિ પ્રોટિસ્ટા. સૌપ્રથમ લેક્ચર શરૂઆત કરતાં પહેલાં હવે અમુક વિદ્યાર્થીની એવી જે કમ્પ્લેન હતી કે સાહેબ બોર્ડવર્કની બુક બનાવીએ મેં, ફેરબુકની બુક, તો એની અંદર બધી વસ્તુ હામતી નથી. બરાબર? તો દાખલા તરીકે અહીં એક બુક છે. બરાબર? આ બુક છે કે તમે આમ ઊભું લખશો આ રીતના, તો આ બોર્ડવર્કનું વ્યવસ્થિત કંઈ એમાં એક સાથે બધું આવી જાય એવું જરૂર નથી. એટલા માટે આમ તમારે આડું લખવું. બરાબર? દાખલા તરીકે અહીંયા જે કંઈ હોય આખું બોર્ડવર્ક, આખું બોર્ડનું વ્યવસ્થિત એક જ પેજમાં આવી જશે. બરાબર? આખું બોર્ડ લખ્યું હોય. ત્યારબાદ બીજું નેક્સ્ટ આ સાઈડે. બરાબર? આ રીતના આમ આડું આડું લખવું. અહીંયા આમ આમ. બરાબર? એ રીતના લખી શકાય. જો તમને ઊભું ફાવતું હોય તો કંઈ પ્રોબ્લેમ નથી. ઓકે. અને મેં કીધું એમ કે આ 2 વર્ષ સુધી તમારે સાચવી રાખવાની છે. નીટની પ્રિપરેશન માટે પણ અગત્યની છે, બોર્ડ માટે પણ આપણી ફેરબુક અગત્યની છે. એટલે ખાસ અગત્યતા જાળવજો. પ્રોટિસ્ટા. સૃષ્ટિ પ્રોટિસ્ટાની આપણે વાત કરીએ તો બધા જ એક કોષીય, સુકોષ કેન્દ્રીય સજીવો પ્રોટિસ્ટામાં મૂકવામાં આવેલ છે. સૃષ્ટિ પ્રોટિસ્ટાની આપણે વાત કરીએ કે બધા જ એક કોષીય સજીવો. આમાં આપણને જે કંઈ પ્રશ્ન કે ડાઉટ નથી. સુકોષ કેન્દ્રી એ પણ આપણે ઓલરેડી આગળ વાત આવી ગઈ. જે પ્રોટિસ્ટામાં મૂકવામાં આવેલ છે. પ્રોટિસ્ટાનો ગુજરાતી મિનિંગ એવો થાય આદિજીવ. બરાબર? આદિજીવ અથવા પ્રજીવ. સૌ પ્રથમ જે પૃથ્વી ઉપર આવેલા જીવ આદિજીવ. બરાબર? જ્યારે આપણે મોનેરામાં જોયું એ આદિકોષ કેન્દ્રીય હતો. આ આદિજીવ મેં લખ્યું. હવે આપણે બીજો મુદ્દો વાત કરીએ. અહીંયા આપણે એવી વાત કરી કે સુકોષ કેન્દ્રીય છે, એટલે કે સુકોષ કેન્દ્રીય હોવાથી પ્રોટિસ્ટાના કોષમાં સુઆયોજિત કોષ કેન્દ્ર હશે તો કે હશે. બરાબર? એટલે સુકોષ કેન્દ્રી એટલે કે સુઆયોજિત, એમાં કોષ કેન્દ્ર હોય ને કોષ કેન્દ્ર ફરતે પટલ હોય, એટલે કે સુકોષ કેન્દ્રી હોવાથી પ્રોટિસ્ટાના કોષમાં સુઆયોજિત કોષ કેન્દ્ર તથા અન્ય અંગિકાઓ જોવા મળે છે. અન્ય અંગિકાઓ જોવા મળે
છે. જેવી કે કેવી કેવી અંગિકાઓ જોવા મળે, તો કેટલાક પક્ષમો અને કશા ધરાવે. હવે આ સૃષ્ટિ પ્રોટિસ્ટાનું વસવાટ સ્થાનની જો આપણે વાત કરવી હોય તો તેઓ પ્રાકૃતિક રીતે જલજ છે, એટલે કે પાણીની અંદર વસવાટ હોય. ઓકે, આ સૃષ્ટિની કોઈ સીમિત સીમા નથી. આ ખાસ યાદ રાખવાનું છે. જોઈ લઈએ આપણે ક્વિક. સૃષ્ટિ પ્રોટિસ્ટા તો કે બધા જ એકકોષી અને સુકોષ કેન્દ્રીય સજીવો પ્રોટિસ્ટાની અંદર મૂકવામાં આવ્યા. સુકોષ કેન્દ્રીય હોવાથી મને તમને ખબર છે કે એનું જે કોષ કેન્દ્ર શું આયોજિત હશે અને અન્ય પટલમય અંગિકાઓ હોય, કેટલાક જે પક્ષમો અને કશા ધરાવે, અને તેઓ પ્રાકૃતિક રીતે જલજ છે. નેચરલી રીતે એનું નિવાસસ્થાનની વાત કરીએ તો કે પાણીમાં જોવા મળે. બરાબર, આગળ આપણે ડિટેલમાં જ્યારે એના પ્રકારો આવશે કે ક્યાં પાણીમાં જોવા મળે, દરિયાના, મીઠા પાણીમાં વગેરે, એ આપણે ત્યારે ડિસ્કસ કરશું. આ સૃષ્ટિની કોઈ સીમિત સીમા નથી, એટલે એની બાઉન્ડ્રી છે એ કોઈ મર્યાદિત નથી, એમ કહેવા માગે. કે દાખલા તરીકે એવું આપણે એને આ જે પ્રોટિસ્ટા સમુદાયના સભ્યોને જો વાત કરવી હોય તો જે પ્રકાશ સંશ્લેષી છે અને જે બીજી રીતે કરી તો કે જે પ્રાણીની જેમ પણ ભક્ષણ કરી શકે, એટલે કે પરપોષી પણ છે. એટલે કે દાખલા તરીકે કોઈ બોટની જોશે તો એને વનસ્પતિમાં મેકી શકે, અને કોઈ પ્રાણી એટલે કે ઝૂલોજિસ્ટ જોશે તો તેને પ્રાણી સમજશે. એટલે કે આને સ્પષ્ટ કહેવું શક્ય નથી કે આ વનસ્પતિ જૂથમાં મેકવું કે પ્રાણી જૂથમાં મેકવું. એટલા માટે આ સૃષ્ટિની કોઈ સીમિત નથી. આવો એક મુદ્દો આપેલો છે ટેક્સ્ટ બુકમાં. હવે અહીંયા આપણે આના પ્રજનનની વાત કરવી છે કે પ્રજનન છે, બરાબર, જે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં પ્રજનન, તો કે પ્રજનન એ બે પ્રકારે હોઈ શકે. નંબર 1 અને નંબર 2, કે કાં તો અલિંગી રીતે પ્રજનન થશે, અલિંગી અથવા લિંગી. લિંગી પ્રજનન એટલે જે આપણે વાત કરીએ કે ફલિતાંડ નિર્માણની પ્રક્રિયા દ્વારા થાય. અહીંયા હું લખ્યું ટેક્સમાં, એટલે કે એના જન્યુઓ 2n હશે, એટલે કે દ્વિકીય હશે. 2n. આ અગાઉ તમે કંઈક શીખી ગયા હશો, નહીં શીખ્યા હોય તો અહીં ધ્યાન આપો, આપણે શોર્ટમાં જોઈ લઈએ. દાખલા તરીકે નર અને માદા હોય, બરાબર, આપણે મનુષ્યની રીતે પહેલાં સમજી લઈએ. દાખલા તરીકે નર મનુષ્ય અને માદા, બરાબર, એના જે જન્યુઓ, નરના શુક્રકોષ, માદાના અંડકોષ, આ બંને જન્યુઓ ભેગા થાય જેને ફલન કહેવાય. બરાબર, હવે આ તમને ખબર છે કે આ જન્યુઓ નર હશે એ એકકીય, માદાના જન્યુઓ પણ એકકીય, આ બંને ભેગા થાય ફલનમાં, એટલે કે 2n. બરાબર, ફલન બાદ જે ઘટના થાય જેને ફલિતાંડ કહેવાય. શું કહેવાય? ફલિતાંડ, એટલે કે યુગ્મ નજ, એ પણ 2n છે. અને ત્યારબાદ અર્ધીકરણ, એવું બધું થાય. આવું બધું સ્ટેપ બાય સ્ટેપ આખું બધી જે પ્રોસેસ આવે. અત્યારે આપણે આ નામ ખાલી સમજવા માટે અમે આ થોડુંક એક્સ્ટ્રા ડ્રો કર્યું કે લિંગી જે ફલિતાંડ નિર્માણની પ્રક્રિયા દ્વારા થાય, જે 2n જન્યુઓ કેવી રીતના આવે. ઓકે, હવે જે પ્રોટિસ્ટાના આપણે પ્રકારો જોઈએ. અહીંયા પ્રોટિસ્ટા છે, એને મુખ્ય આમ તો 5 પેટા પ્રકારોની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા. એટલે કે ટેક્સ્ટમાં એવું લખ્યું કે તેમાં સમાવાતા સમૂહો. શેમાં સમાવાતા? તો કે પ્રોટિસ્ટાની અંદર. પ્રોટિસ્ટાની અંદર સમાવાતા સમૂહો જે આપણી ટેક્સ્ટ બુક મુજબ તમારે થોડાક યાદ રાખવાના છે. આ નામ પહેલાં સૌ પ્રથમ આવશે ક્રાઇસોફાઇટ્સ. ખાસ યાદ રાખજો શબ્દ ક્રાઇસોફાઇટ્સ. બીજું
ડાયનોફ્લેજેલેટ્સ. ત્રીજું છે યુગ્લિનોઇડ્સ. નંબર 4 ઉપર આવશે સ્લાઇમ મોલ્ડ. અને નંબર 5 ઉપર આવશે પ્રજીવો એટલે કે પ્રોટોઝોઅન્સ. આ ખાસ નામ પહેલાં યાદ રાખવાનો પ્રયત્ન કરો કે પ્રોટિસ્ટાને આમ તો 4 નહીં, આમ તો 5 સમૂહની અંદર વર્ગીકૃત અહીંયા આપણે કરેલા છે. નંબર 1માં ક્રાઇસોફાઇટ્સ, બીજું છે ડાયનોફ્લેજેટ્સ, ત્રીજું યુગ્લિનોઇડ્સ, ચોથું છે સ્લાઇમ મોલ્ડ્સ અને પાંચમું છે પ્રજીવ. હવે આ બધા જ સ્ટેપ બાય સ્ટેપ 1 બાય 1 આપણે ડિટેલમાં શીખીએ. એમાંનું નંબર પ્રથમ છે ક્રાઇસોફાઇટ્સની આપણે શરૂઆત કરીએ. ક્રાઇસોફાઇટ્સ. ઓકે, આ ક્રાઇસોફાઇટની આપણે શરૂઆત કરીએ. ક્રાઇસોફાઇટ્સ તો કે ક્રાઇસોફાઇટ્સની અંદર સમાવેશિત થતા હોય એવા 2 ઉદાહરણ પહેલાં તમારે શરૂઆતમાં યાદ રાખવાના છે. નંબર 1માં ડાયેટમ્સ અને ડેસ્મિડ્સ. આ ડેસ્મિડ જે મેં લખ્યું છે એને સોનેરી લીલ પણ કહેવાય. સોનેરી લીલ એટલે કે ગોલ્ડન આલ્ગી, સોનેરી લીલ. હવે તો કે સાહેબ આ જે ક્રાઇસોફાઇટ્સ એ શું છે? બરાબર, ક્રાઇસોફાઇટ્સ એ વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મજીવો છે, નરી આંખે ન દેખાય તેવા સૂક્ષ્મજીવો છે. ઓકે, આમાં તો આપણને પ્રશ્ન જ નથી. હવે આનું વસવાટની જો આપણે વાત કરવી હોય કે ક્યાં જોવા મળે, બરાબર, તો કે મીઠા પાણીમાં તેમજ દરિયાઈ પાણીમાં, બંનેમાં અવેલેબલ હોઈ શકે. કોણ? ક્રાઇસોફાઇટ્સ. ત્યારબાદ આપણે વાત કરીએ પાણીમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે. પાણીમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે. કોણ? આ જે બેક્ટેરિયા છે, આ સૂક્ષ્મજીવો છે ક્રાઇસોફાઇટ્સ નામના, આ પ્લવકોને ઇંગ્લિશમાં ખાસ યાદ રાખજો, જેને પ્લેન્કટોન્સ કહેવાય. શું કહેવાય? પ્લેન્કટોન્સ એટલે કે પ્લવકો. આ પ્લેન્કટોન્સ એ 2 પ્રકારના છે. એમાં નંબર 1માં આવશે ફાઇટોપ્લેન્કટોન. અને બીજો જે પ્રકાર છે ઝૂપ્લેન્કટોન્સ. ઓકે, ફાઇટોપ્લેન્કટોન અને ઝૂપ્લેન્કટોન્સ એટલે શું? એટલે કે પાણીની સપાટી ઉપર મુક્ત રીતે તરતા, નિષ્ક્રિય રીતે જે તરતા હોય સૂક્ષ્મજીવો, એ એક પ્રકારના ક્રાઇસોફાઇટ છે. દાખલા તરીકે ડાયેટમ્સ કે કેપ્સમિડ જે કંઈ હોય, સોનેરી લીલ, એ પાણીની સપાટી ઉપર મુક્ત રીતે જે તરી શકે. ફાઇટો એટલે કે વનસ્પતિ પ્લવકો એને કહેવાય, ફાઇટો. અને ઝૂપ્લેન્કટોન જેને પ્રાણી પ્લવકો પણ કહેવાય. બરાબર. હવે વનસ્પતિ પ્લવકો હોય તો તમને ખબર છે લીલી વનસ્પતિ છે એ સ્વયંપોષી છે. એટલા માટે અહીંયા એક એવો મુદ્દો બનાવી શકીએ કે કેટલાક પ્રકાશ સંશ્લેષી હોય. કોણ? આવા જે સૂક્ષ્મજીવો છે, જ્યાં અહીંયા આપણે વાત કરીએ ક્રાઇસોફાઇટ્સની, આમાંના કેટલાક આવા પણ હોય. હવે ખાસ કરીને મારે જે વાત કરવી છે એ ડાયેટમ્સની વાત કરવી છે. શેની વાત કરવી છે? ડાયેટમ્સ. આ ડાયેટમ્સની અહીંયા હું થોડીક વાત કરું. ડાયેટમ છે એ સાબુના
સાબુના બોક્સ જેવી સામસામે બંધ બેસતી રચના છે. સાબુના બોક્સ જેવી સામસામે બંધ બેસતી રચના છે એટલે કે એ એમ કહેવા માગે કે તેની કોષ દિવાલ છે. કોષ દિવાલ એ બે પાતળા આચ્છાદિત કવચો ધરાવે એમ. એટલી વસ્તુ ક્લિયર. સાબુના બોક્સ જેવી બંધ બેસતી રચના ડાયટમ્સ. સાબુનું બોક્સ તો જોયું જ છે કે સાબુનું બોક્સ હોય, બરાબર. હવે આ દાખલા તરીકે સાબુનું બોક્સ છે, બરાબર. આમાં મેં સાબુ મૂક્યો, આ જે માર્કરું છે હાથમાં એ આપણે સાબુ સમજી. હવે એનું બોક્સ છે એને ફિટિંગ થાય એવું જ હોય કે નહીં, બરાબર. બોક્સ નાનું હોય ને એનું ઉપરનું જે ઢક્કન છે એ મોટું હોય એવું તો ન હોય, બરાબર. એને બંધ બેસતું જ હોય, એ કંઈ બહુ મોટું નહીં હોય, બહુ નાનું નહીં હોય, એને ફિટિંગમાં આવી જાય વ્યવસ્થિત. એટલે કે સાબુના બોક્સ જેવી બંધ બેસતી રચના છે કોણ? ડાયેટમ્સ. એટલે કે એની કોષ દિવાલ. અહીંયા મેં કીધું કે આ સાબુનું બોક્સ છે આખું ખોલ્યું, આ જે હેઠેનું આ ઉપરનું, બરાબર, બે થઈ ગયા. એટલે એની કોષ દિવાલની વાત કરવા માગે છે કે એની કોષ દિવાલ બે પાતળા આચ્છાદિત કવચો ધરાવે. આની જે કોષ દિવાલ છે ને એ ખાસ વધારે અગત્યની છે કે આ દિવાલો એટલે આપણે શેની વાત કરીએ કે એની કોષ દિવાલો. આ દિવાલો સિલિકા દ્રવ્યને SiO2 કહેવાય. SiO2થી જડાયેલી હોય, એટલે કે રેતીથી. સિલિકા એટલે રેતી, બરાબર. સિલિકા એટલે શું? રેતી. SiO2થી જડાયેલી હોય એટલે એ સખત છે. એટલા માટે એક શબ્દ વાપરેલો છે અવિનાશી. એની કોષ દિવાલ નાશ પામતી નથી. કોની? ડાયેટમ્સની. એટલી વસ્તુ ક્લિયર. એની કોષ દિવાલ આપણે કીધું એમ કે અવિનાશી છે. ઓકે, નેક્સ્ટ મુદ્દો. તેઓ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે. અને આ મોટો જથ્થો જે છોડી જાય, જેને વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો શબ્દ યાદ રાખવો, ડાયેટોમેસિયસ પૃથ્વી કહે છે. શું કીધું? હવે આ એટલી વસ્તુ તો તમને ખ્યાલ આવી હોય કે આ દરિયાઈ અથવા જે કાંઈ ટૂંકમાં પાણીની અંદર વસવાટ કરતા એક પ્રકારના સૂક્ષ્મજીવો છે કે તેઓ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનો, જે કુદરતી જ્યાં વસવાટ હોય કે નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય. અમુક સમયે જે કંઈ એ બેક્ટેરિયા છે, દાખલા તરીકે દરિયાઓ છે, બરાબર. આ દરિયાની અંદર હોય, દાખલા તરીકે અહીંયા આપણે જે કાલ્પનિક એક રચના સમજવા માટે જોઈએ. આ દાખલા તરીકે દરિયો, આ દરિયાની અંદર પાણી. ઓકે, હવે આ બેક્ટેરિયા અમુક સમયે મૃત્યુ તો પામતા જ હોય ને ભાઈ, કોઈ પણ સજીવ અમર તો નથી. હવે આ મૃત્યુ પામશે એટલે એના કોષ દિવાલનો જથ્થો આ જે સમુદ્રના તળિયે ભેગો થાય, હજારો લાખો કરોડો વર્ષના અંતેની વાત કરું હો, આવું બધું આખો જથ્થો ભેગો થાય અને આખો જે પટ્ટો રસાય આખી એની કોષ દિવાલનો, એટલે કે તેઓ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય. કારણ કે મને તમને ખબર છે કે એની કોષ દિવાલ કેવી છે, અહીંયા જ આપણે વાત કરી અવિનાશી છે, જે નાશ નથી થતી, એટલે કે એનો જથ્થો છોડી જશે, બરાબર. બેક્ટેરિયા મૃત્યુ પામશે એટલે એ સમુદ્રના તળિયે જે પાણીમાં ભેગો થાય, આ જે ભેગો થાય અને આ જે પટ્ટો આખો નીચે રસાય સમુદ્રમાં, જેને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? ડાયેટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે. આટલી વસ્તુ ક્લિયર. આ ડાયેટોમેસિયસના કેટલાક ઉપયોગો પણ છે, બરાબર, જે હું અહીંયા લખું છું. એના ઉપયોગો, બરાબર, ઉપયોગો.
તો તેના ઉપયોગની આપણે વાત કરીએ. આ શેની વાત છે? જે ડાયટમ્સની જ વાત છે હો. ડાયટમ્સના ઉપયોગો તો કે સિલિકા દ્રવ્ય ધરાવે રેતી. હવે રેતી તમને ખબર છે કોઈ પણ વસ્તુને ચકચકિત કરવા માટે એ ઉપયોગી થાય, એટલા માટે આપણે પહેલો મુદ્દો આવો લખી શકીએ કે વસ્તુને ચકચકિત કરવા માટે ઉપયોગી થાય, બરોબર, રેતી હોવાથી. ત્યારબાદ બીજો પોઈન્ટ એના ઉપયોગમાં તો કે તેલ, ઓઇલ, બરોબર, તેલ અને સાસણીના ફિલ્ટ્રેશનમાં એટલે કે ગાળણ માટે એનો ઉપયોગ થાય. અને ત્રીજી આપણે વાત કરવી હોય એના પોઈન્ટ તો કે ઉત્પાદક તરીકે પણ તેનો ઉપયોગ થાય. હવે તમને ખબર છે કોઈ પણ વસ્તુને ચકચકિત કરવા માટે રેતીનો ઉપયોગ થાય, બરોબર, જે વાસણ સાફ કરવા હોય તો એને ખ્યાલ હશે. એમ એવી રીતની આ સિલિકા દ્રવ્યનો, કારણ કે એની કોષ દિવાલ છે એ સિલિકા દ્રવ્યથી બનેલી છે, એટલે કોઈ પણ વસ્તુને ચકચકિત કરવા માટે ડાયટમ્સનો ઉપયોગ થાય. તેલ અને સાસણીના ફિલ્ટ્રેશનમાં, બરોબર, તેલ અને સાસણીનું જે ફિલ્ટ્રેશન હોય, ઓઇલ મિલ હોય તો એના ફિલ્ટરની અંદર આ ડાયટમ્સ હોય, કારણ કે એની કોષ દિવાલ સિદ્ધિષ્ટ હોય, મને તમને ખબર છે, જે સખત હોય. આવી ઘણી બધી રેતી એક પ્રકારની સૂક્ષ્મ આખી ભરેલી હોય, એમાંથી તેલ કે સાસણીનું ફિલ્ટ્રેશન સરળતાથી થઈ શકે. એટલે તેલ અને સાસણીના ફિલ્ટ્રેશનમાં, એટલે એના ગાળણમાં મહત્ત્વનો ભાગ ભજવે. અને ત્રીજું, ઉત્પાદક તરીકે, મેં હમણાં જ તમને અહીંયા સમજાવ્યું, જે ફાઇટોપ્લેન્ક્ટોન છે, બરાબર, ફાઇટોપ્લેન્ક્ટોન એટલે કે વનસ્પતિ પ્લવકો જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે, એટલા માટે કેટલાક પ્રકાશ સંશ્લેષી. બહુ સરળ છે. હવે ત્યારબાદ આપણે બીજો પ્રકાર હું લખું, ડાયનોફ્લેજેટ્સ, બરાબર, એટલી વસ્તુ લખી લો પહેલાં. હવે આપણે જે ક્રાઇસોફાઇટ્સ જોયું, બરાબર, બીજો પ્રકાર છે ડાયનોફ્લેજેટ્સ, બરાબર, એ પણ અત્યારે આપણે જોઈ લઈએ. ડાયનોફ્લેજેટ્સ હવે ડાયનોફ્લેજેટ્સ, જેના નામમાં જ કંઈક રહસ્ય છુપાયેલું છે. શું રહસ્ય છે? ડાય એટલે બે, ડાયનોફ્લેજેટ્સ, ડાય એટલે બે અને ફ્લેજેલેટ્સ એટલે કે ફ્લેજેલિયા, એટલે કે ડાયનોફ્લેજેટ્સ, ડાય એટલે બે અને ફ્લેજેટ્સ એટલે કે કશા, એટલે કે બે કશા ધરાવે ડાયનોફ્લેજેટ્સ. આ જે કશા કોને કહેવાય એ તો તમને ખ્યાલ છે. આગળ આપણે ચેપ્ટર 8માં આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આવું કંઈક દોર્યું હતું, આને આપણે કશા કીધી હતી. આ યાદ જ હશે તમને. ઓકે, ડાયનોફ્લેજેટ્સ બે કશા ધરાવે. સૌપ્રથમ એના વસવાટ સ્થાનની વાત કરીએ તો કે દરિયાઈ છે. દરિયાઈ એટલે કે ખારા પાણીમાં. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષી છે, પ્રકાશ સંશ્લેષી. હવે મને તમને ખબર છે ચેપ્ટર 8 મુજબ આપણે યાદ બધી વાત કરી હતી કે જે પ્રકાશ સંશ્લેષી હોય, જે પ્રકાશ સંશ્લેષણ કરે, અને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે કેટલાક રંજક દ્રવ્યો અવેલેબલ હોય. દાખલા તરીકે લીલી વનસ્પતિમાં ક્લોરોફિલ છે, ઘણા બધા એવા રંજક દ્રવ્યોને મેં આગળ ડિસ્કસ તમારી સાથે કરેલી. એટલે કે પ્રકાશ સંશ્લેષી છે, એટલે બીજો મુદ્દો આના ઉપરથી યાદ રાખવા માટે આ બધું યાદ કરાવવો કે જે પ્રકાશ સંશ્લેષી હોય એટલે કે રંજક દ્રવ્યો ધરાવે, રંજક દ્રવ્યો ધરાવે, જેને કારણે તેઓ વિવિધ રંગના હોય. જે ચેપ્ટર 8માં પણ આવી ગયું કે કેવા કેવા રંગના રંગકણ, રંગહીન કણ, હરિત કણ હોય. તો અહીંયા દાખલા તરીકે મેં કીધું એમ કે રંજક દ્રવ્યો ધરાવે, જેના કારણે તેઓ પીળા, લીલા, બદામી, વાદળી કે રાતા એટલે કે લાલ રંગના દેખાય. કોણ? ડાયનોફ્લેજેટ્સ. હવે અહીંયા આપણે આની કોષ દિવાલની વાત કરી દઈએ. કોષ દિવાલ સેલ્યુલોઝની તકતી ધરાવે,
જેથી બહારથી અક્કડ ડાયનોફ્લેજેટ્સ જેની કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની તકતી ધરાવે, બરોબર. બહાર જે તકતી બહારની બાજુ તે અક્કડ છે એટલે કે સખત છે એમ કહેવા માંગે. હવે અહીંયા આપણે આનો મિનિંગ સમજી ગયા કે ડાયનોફ્લેજેટ્સ એટલે બે કશા ધરાવે. હજી એની આપણે ડિટેલમાં વાત કરવી હોય તો કે બે કશા ધરાવે. અહીંયા આપણે રેડથી જ લખ્યું તો આપણે રેડથી એની કશા તો કે બે કશા ધરાવે. બે કશા છે એમાંની એક કશા છે, એક કશા અનુપ્રસ્થ અને બીજી કશા આયામ કક્ષમાંથી ઉદ્ભવે. મેં કીધું એમ કે બે કશા છે તો ખ્યાલ છે મને તમને. એક કશા છે એ અનુપ્રસ્થ અને બીજી કશા છે એ આયામ કક્ષમાંથી ઉદ્ભવે. હવે આ કક્ષ એટલે શું? કક્ષ એટલે કે એની ખાંચ. દાખલા તરીકે હું અહીંયા દર્શાવું કે આ એક એનો ઉપરનો ગોળાકાર ભાગ છે, બરાબર. શું કીધું પહેલું? કે અનુપ્રસ્થ એટલે કે આડી ખાંચ. હવે દાખલા તરીકે આવું મેં કંઈક દર્શાવ્યું, આમાં આવી આડી ખાંચ હશે. મેં આડી ખાંચ બનાવવાનો પ્રયત્ન કર્યો. ઓકે, આડી ખાંચ. બીજું શું કીધું આપણે? અને આયામ કક્ષ એટલે કે ઊભી કક્ષ. એક બીજી અહીંયા આવી દર્શાવી દઈએ, ઊભી. ચાલો, આટલી વસ્તુ ક્લિયર. હા, તો અમસ્તુ સમજવા માટે વધારે રસપ્રદ થાય એટલા માટે કે એક કશા અનુપ્રસ્થ એટલે કે આડી ખાંચમાંથી ઉદ્ભવે, આડી ખાંચમાંથી આવી કંઈક ઉદ્ભવે, અને બીજી આયામ કક્ષ ઊભા કક્ષમાંથી ઉદ્ભવે, બરાબર. બંને કશા સરખી હોય, બે કશા આ રીતના ઉદ્ભવે. આના આધારે મેં આના પ્રકારો આપ્યા. એ વસ્તુ યાદ રહી જશે. હવે અહીંયા છેલ્લે આપણે વાત કરી કે પીળા, લીલા, બદામી, વાદળી કે રાતા રંગના દેખાય. હવે થોડીક રાતા રંગનું વધારે ઇન્ટરેસ્ટિંગ છે. એનો એક આપણે મુદ્દો લખીએ. રાતા રંગના ડાયનોફ્લેજેટ્સ પાણીની સપાટી પર બહુગુણન પ્રક્રિયા કરી વિભાજન પામે. તેથી સમુદ્રની સપાટી રાતા રંગની દેખાય. આ શું કહેવા માંગે છે કે દાખલા તરીકે રાતા રંગ છે, બરોબર. લાલ રંગના જે ડાયનોફ્લેજેટ છે એ દાખલા તરીકે દરિયાના પાણીની સપાટી ઉપર છે એ બહુગુણનની પ્રક્રિયા કરે એટલે ખૂબ ઝડપથી પોતાનું કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે. એટલે કે જે વિભાજન દ્વારા, બરાબર, બહુગુણનની પ્રક્રિયા 1ના 2, 2ના 4, 4ના 8, 16, 32, 64 વગેરે એ રીતના જે બહુગુણનની રીતે જે કાંઈ પ્રક્રિયા કરશે વિભાજનની અને સમુદ્રની સપાટી ઉપર ખૂબ જ તે માત્રામાં વૃદ્ધિ પામશે. એટલે કે સમુદ્રનું પાણી તમે જુઓ ને તો લાલ રંગનું જોવા મળે, એટલે કે રાતા રંગનું દેખાય. અને તેમાંય ખાસ કરીને જો યાદ રાખવું હોય કે એ રાતા રંગનું દેખાતું હોય તેનું એક ઉદાહરણ છે ગોનિયા લેક્સ. ખાસ યાદ રાખજો, ગોનિયા લેક્સ. આ ગોનિયા લેક્સ નામના ડાયનોફ્લેજેટ્સને લીધે સમુદ્રનું પાણી રાતા રંગનું, લાલ રંગનું દેખાય. તમે ક્યારેક જોયું હોય કે દરિયામાં લાલ રંગની ભરતી આવતી હોય, બરાબર. લાલ જે પાણીની ભરતી આવતી હોય એનું કારણ ત્યાં ગોનિયા લેક્સનું પ્રમાણ વધુ હોય એટલા માટે સમુદ્રમાં કેટલીક વાર રાતા પાણીની ભરતી ઓંટ આવતી હોય, બરાબર. અને છેલ્લો લાસ્ટ મુદ્દો આનો, તેમાંના
કેટલાક વિષ એટલે કે ઝેર મુક્ત કરે જે માછલીઓનું મૃત્યુ પ્રેરે. હવે કેટલાક એવા ડાયનોફેજેક્ટ છે કે જે આપણે કીધું એમ કે જે પાણીમાં હોય, વસવાટ કરતા હોય દરિયાના પાણીમાં, તો કેટલાક એવા છે જે ઝેર મુક્ત કરશે, વિષ, જે પોઈઝન, જેને લીધે કેટલાક માછલી અથવા તેને રિલેટેડ જે કાંઈ સજીવો હોય દરિયાવાસી એનું મૃત્યુ પણ થઈ શકે. બરાબર? તો આ વાત કરી ડાયનોફેજેક્સ. યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. ઓકે.